સ્વામી કરુણા અપરંપાર, ઓહો કરુણા અપરંપાર. આવો જ એક અસાધારણ અનુભવ સન 1998 15 જુલાઈના દિવસે થયો. પ્રમુખ સ્વામી મહારાજની બાયપાસ સર્જરી કરે હજુ અઠવાડિયું પણ થયું નથી, અને સ્વામી બપોરના આરામ પછી જ્યારે જાગૃત થયા, સંતો સેવકોએ જોયું કે સ્વામીશ્રીનું ગાતર્યું, ઓશિકું, ઉપવસ્ત્ર, અધોવસ્ત્ર, ચાદર બધું રક્તરંજિત થઈ ગયું હતું. બધા ચિંતિત થઈ ગયા, દોડાદોડ થઈ ગઈ, ફોનમાં બધા વ્યસ્ત થઈ ગયા. જોયું તો જે સ્વામીનું ઓપરેશન વખતે જે જમણા પડખે નળી નાખી હતી તેમાંથી લાલ પ્રવાહી વહેતું હતું. ડૉક્ટરની સૂચના મુજબ એક્સરે કરવાનું નક્કી થયું. એક ગુણભાવી હરિભક્તના ત્યાં એક્સરે કરવાનું નક્કી થયું. એક્સરેમાં જ્યારે જણાયું કે પેટમાં 1000 ml જેટલું હજુ પાણી ભરાયેલું છે, એટલે તાત્કાલિક એમના સ્વામીશ્રીના જે હૃદયની બાયપાસ સર્જરી કરાવી હતી, ડૉક્ટર સુબ્રમણ્યમે કરી હતી, એમની સાથે ફોન સાથે વાત કરી અને કાર્યવાહી નક્કી કરી. અને એટલી જ વારમાં ફરીથી પાછા બધા વસ્ત્રો ભીના થઈ ગયા, એટલે તરત જ ત્યાં ને ત્યાં બદલાવ્યા. શરીરમાં ઝીણો તાવ જેવું જણાતું હતું સ્વામીશ્રીને. તેમના શરીરમાં કેટલી વેદના થતી હશે તેની તો આપણને કોઈ કલ્પના થતી નથી. અને આવા સંજોગોમાં આપણે હોઈએ તો આપણને તો કશું જ ગમે નહીં, કંઈક કરવું ના ગમે, બોલવું ના ગમે, એમ થાય કે આપણે એટેન્શનમાં આપણે હોવા જોઈએ એવું લાગે. એ જ વખતે આ જ લેબોરેટરીના ભારતીય માલિકની ઈચ્છા થઈ કે બીજા બધા વિભાગોમાં વધારીને સ્વામીશ્રી પ્રસાદીભૂત કરે. સેવકોએ આનાકાની કરી, પરંતુ સ્વામીશ્રીએ આ સંજોગોમાં પણ સ્વામીશ્રી પધરામણી માટે તૈયાર થઈ ગયા. વ્હીલચેરમાં બેસાડીને એમને બધા જ ડિપાર્ટમેન્ટમાં ફેરવવામાં આવ્યા. છેલ્લા ખંડમાં MRIના મશીન પર સ્વામીશ્રી ગયા અને ત્યાં MRI મશીન પર ઠાકોરજીને પધરાવીને જાતે જ જય મહારાજ સ્વામી બોલતા બોલતા તાળી પાડીને ધૂન કરવા લાગી, અને શુભ સંકલ્પની કરુણા અનાયાસે વરસવા લાગી. અહીં જે કોઈ આવે એ સાજા થઈ જાય, સૌનું કલ્યાણ થાય. સ્વામીશ્રી આવી ગંભીર બીમારીમાં પણ પરોપકાર અર્થે ભદ્ર સંકલ્પો કરી રહ્યા હતા. આવી અસહ્ય પરિસ્થિતિમાં બીજા માટે પ્રાર્થના કરવી શું, બીજાનો વિચાર સુદ્ધા આપણને નથી આવતો. ત્યારે સ્વામીએ પોતે આવી અસહ્ય પરિસ્થિતિમાં બીજા માટે, બીજાની ઈચ્છા પૂરી કરવા માટે પધરામણી કરી અને પ્રાર્થના પણ કરી. સૌ સાક્ષીઓ તો તેમને વંદી જ રહ્યા. આ હતી પ્રમુખ સ્વામી મહારાજની અપરંપાર કરુણા. જય સ્વામિનારાયણ.